મોરબીના ટંકારા તાલુકાના છતર જીઆઈડીસી વિસ્તારમાં આવેલા ગોડાઉનમાંથી મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો. ગુનામાં છેલ્લા 3 માસથી નાસ્તા ફરતા આરોપીને ટંકારા પોલીસે ઝડપી પાડી મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. મળતી માહિતી મુજબ અગાઉ નોંધાયેલા ગુનામાં ફરાર આરોપી અંગે ચોક્કસ બાતમી મળી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે છતર જીઆઈડીસી વિસ્તારમાં પ્રિન્સ વિરેન્દ્રભાઈ ઝાલરિયાએ ગોડાઉન ભાડે રાખી તેમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ઉતાર્યો હતો. પોલીસે અગાઉ આ ગોડાઉન પર રેડ કરતા ત્યાંથી ઇંગ્લિશ દારૂની 4,956 બોટલ, જેની અંદાજિત કિંમત ₹64,42,800 તેમજ પ્લાસ્ટિકના ચપલા 27,600 નંગ, અંદાજિત કિંમત 27,60,000 સહિત અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત ₹1,70,22,800નો જથ્થો જપ્ત કર્યો હતો. આ કેસમાં કુલ 4 આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી, પરંતુ ગોડાઉન માલિક પ્રિન્સ વિરેન્દ્રભાઈ ઝાલરિયા રેડ દરમિયાન નાસી છૂટ્યો હતો. પોલીસને તાજેતરમાં મળેલી બાતમીના આધારે ફરાર આરોપી પ્રિન્સ વિરેન્દ્રભાઈ ઝાલરિયા, ઉંમર વર્ષ 22, રહેવાસી નાની વાવડી ગામ, ભગવતી પાર્ક સોસાયટી, હનુમાન મંદિર પાસે, મોરબી, હાલ મોરબી ખાતે હાજર હોવાનું જાણવા મળતા પોલીસે તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી, મોરબી.